નમસ્કાર. મારી પાછળ આપ આજે દિવાલ જોઈ રહ્યા છો તે માત્ર તસવીરોની દિવાલ નથી. માનવતાના મહાયજ્ઞમાં અમૂલ્ય આહુતિ આપનાર અંગદાતાઓની આ તસવીર છે કે જેણે આપણને સંદેશ આપ્યો છે, જીવન પૂરું થાય છે, માનવતા નહીં. આજે connect@બોટાદની ટીમ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અમરકક્ષમાં. આજે connect@બોટાદમાં આપણે વાત કરીશું વિશ્વ અંગદાન દિવસની. આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાવાના છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સર. સર પાસેથી આજે આપણે જાણીશું અંગદાનનું મહત્ત્વ શું છે, શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ માટે કાયદાકીય જોગવાઈઓ શું છે, સોટો ગુજરાત અને G. ગાઈડલાઇન શું છે, આ ઉપરાંત અંગદાન સંબંધિત જે ગેરસમજો છે એને આપણે કઈ રીતે દૂર કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ સફર. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સર રાકેશ જોશી સર. ડૉક્ટર રાકેશ જોશી, આપનું સ્વાગત છે કનેક્ટ બોટાદમાં. નમસ્કાર સર. નમસ્કાર. સર, અંગદાન મહાદાન ગણાય છે. આજના જે રીતે મેડિકલ સાયન્સનો વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે, તો અંગદાનની ગુજરાતમાં શરૂઆત કઈ રીતે અને અત્યારે અંગદાનનો સિનારીઓ ગુજરાત સંદર્ભે કેવો છે? એટલે અંગદાનની વાત કરશું તો આમ ઘણા વર્ષોથી એકલ દોકલ કિસ્સાઓની અંદર અંગદાન થતા હતા. કદાચ એવું કહીશ કે છેલ્લા 10-15 વર્ષથી આ ચાલે છે. અને એવું કહેવાતું કે સુરત સિવિલ હોસ્પિટલ અથવા સુરતમાં ચાલુ થતું, અને એ વખતે પેલા નિલેશ માંડલેવાલા જે એનજીઓસ ચલાવે છે એમના તરફથી એમાં કરવામાં આવતું. પરંતુ જે આ છેલ્લા 5-6 વર્ષમાં આપણે જે જોઈ રહ્યા છીએ, જે રીતે અંગદાન પ્રત્યેની જે અવેરનેસ વધી છે અને જે રીતે અંગદાન થઈ રહ્યા છે, હું મારા સિવિલ હોસ્પિટલની જો વાત કરીશ તો સૌ પ્રથમ અંગદાન સિવિલ હોસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020માં થયેલું, જ્યારે કોવિડની પરિસ્થિતિ હતી અને ત્યારે અંગદાન ચાલુ થયું. ત્યાંથી માંડીને આજ સુધી જોઈએ તો માત્ર 5 વર્ષ અને 7 મહિનાના ગાળામાં માત્ર સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 250 અંગદાન થયા છે. અને આ 250 અંગદાન થકી 1073 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે. ખૂબ મોટી વાત છે. એક હોસ્પિટલ તરીકે, એક હોસ્પિટલના વડા તરીકે મને કહેતા પણ એટલો ગૌરવ થાય છે કે અમારી ટીમ જે રીતે કામ કરી રહી છે, જે રીતે અત્યારે સમાજમાં અંગોની જરૂરિયાત છે. કારણ કે આપણે જો ખાલી વિચાર કરશું ને કે જે પ્રમાણેની જરૂરિયાત છે, હજુ આપણે એના અમુક ટકા સુધી પણ નથી પહોંચ્યા. અમદાવાદ સિવિલ સિવાય બીજી કઈ કઈ જિલ્લાઓની સિવિલમાં અંગદાનનું કાર્ય થઈ રહ્યું છે સાહેબ? એટલે આમ મેજોરિટી જોઈએ ને તો ગુજરાતની અંદર જો કોઈ મોટા સેન્ટર હોય ને તો એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે અને સુરત સિવિલ હોસ્પિટલ છે. સાથે સાથે આ છેલ્લા 4-5 વર્ષમાં જે અવેરનેસ કે એની અંદર એનજીઓ પણ એક ખૂબ મોટો અને મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. અવેરનેસના ઘણા બધા સેશન, એમ કહીએ ને કે અમે પોતે પણ કોઈ પણ સમાજના વ્યક્તિ અમને એમના પ્રસંગમાં બોલાવે તો અમે જઈ અને એના માટેનું કામ કરતા હોઈએ છીએ, અવેરનેસ માટેનું, લોકોને જાણ કર. કારણ કે ઘણા બધા લોકોને હજુ સુધી એ નથી ખબર કે અંગદાન છે શું અને થાય કેવી રીતે. એટલે આ બધા બેઝિક ક્વેશ્ચનના જવાબ આપવા જઈએ, લોકો સુધી વાત પહોંચાડીએ. એનજીઓ જોડાયેલા છે, અમારી સાથે જે એનજીઓ જોડાયું છે, દિલીપ દેશમુખ દાદા જોડાયા છે, એટલે કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયું છે. એટલે એમના થકી પણ અમે ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ હોય છે. સૌથી અગત્યની આનંદની વાત એ છે કે આપણા જે રથયાત્રા છે, જે આપણા માટે ખૂબ મહત્વનું એક તહેવાર ગણાય છે, એમાં પણ અંગદાનનો ટેબલો છેલ્લા 2 વર્ષથી આવે છે, જાગૃતિ માટે. એટલે કે આવા બધા કાર્યો થઈ રહ્યા છે. એટલે હું કહીશ કે અમદાવાદ સિવિલ, સુરત સિવિલ, એના સિવાય જૂનાગઢમાં પણ વચ્ચે થયા, બરોડામાં પણ થાય છે, બીજી બધી જગ્યા પર જે નવી એટલે કે કચ્છમાં પણ થયું, પછી કેશોદમાં પણ થયું, એવી રીતે દરેક જગ્યાએ અંગદાન ચાલુ થયું છે. પાલનપુરમાં હમણાં થયું. એટલે કે ધીરે ધીરે સેન્ટર્સ વધી રહ્યા છે કે જ્યાં રિટ્રાઇવલ ચાલુ થયું છે, પરંતુ હજુ ખૂબ જરૂરિયાત છે. સર, અમારા દર્શક મિત્રોને સાદી ભાષામાં સમજાવો, અંગદાન શું છે અને અંગ પ્રત્યારોપણ અને અંગદાન આ બંને એકબીજાથી કઈ રીતે અલગ થાય છે? સર, એકચ્યુઅલી છે ને 2 ટાઈપના દાન છે. આપણે જે લોકો આપણને જે સમજે છે એ આપણું જ્યારે મૃત્યુ થઈ જાય ને ત્યારે આપણે આખું ને આખું શરીર જ્યારે દાનમાં આપીએ, જેને આપણે દેહદાન કહીએ છીએ. અંગદાનની જ્યારે વાત આવે છે એનો મતલબ આપણે અલગ અલગ અંગનું દાન કરી શકીએ. એટલે સાયન્ટિફિકલી એવું કહીએ ને કે જ્યારે વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય, જેને આપણે બ્રેનસ્ટેમ ડેથ કહીએ છીએ.
કે આપણા આખા શરીરનો જે કંટ્રોલ પાવર છે એ મગજમાં છે ને મગજ જ્યારે કામ કરતું બંધ થઈ જાય, પરંતુ શરીરના બીજા બધા અવયવો જેમ કે શ્વાસોશ્વાસ છે, વેન્ટિલેટરથી, બ્લડ પ્રેશર છે, દવાઓથી, એટલે કે શરીરના બીજા બધા અંગોને કામ પર રાખી અને જ્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય તો ડૉક્ટરની લેંગ્વેજમાં, સાયન્ટિફિક ભાષામાં જ્યારે 2 એપનિયા ટેસ્ટ કરી અને વ્યક્તિને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે છે ત્યારે એમ કહીશું કે એનું મૃત્યુ થયું છે. અને કોઈ પણ વ્યક્તિ 2 એપનિયા પોઝિટિવ ટેસ્ટ થાય, બ્રેઇન ડેડ ડિક્લેર થઈ જાય પછી એ વ્યક્તિ ફરી જીવિત થતો નથી. એટલે કે એને આપણે પછી રાહ જ જોવાની છે કે ક્યારે હૃદય બંધ થાય. આપણા સમાજ માટે મગજનું મૃત્યુ અને હૃદય કામ કરતું બંધ થાય, આ 2 વચ્ચેનો જે પીરિયડ છે એ પીરિયડની અંદર જો પરિવાર સંમતિ આપે તો એક વ્યક્તિમાંથી 7 થી 8 વ્યક્તિને નવજીવન થઈ શકે અને ત્યારે અંગદાન થઈ શકે. અને અંગદાનની પણ વાત કરીશ ને આપણે માથાથી નીચે સુધી વિચારીશું તો ચક્ષુદાન થઈ શકે. ચક્ષુદાન મૃત્યુ પછી પણ થઈ શકે, પરંતુ બ્રેઇન ડેડ વ્યક્તિમાં પણ થઈ શકે. નીચે આવશું તો 2 ફેફસા, હૃદય, લીવર, કિડની, સ્વાદુપિંડ, નાના આંતરડા, બંને હાથ, ટેન્ડન, બ્લડ વેસલ્સ, આ બધી જ વસ્તુઓ બ્રેઇન ડેડ વ્યક્તિના સ્કિન, આ બધી જ વસ્તુઓનું દાન થઈ શકે છે. અને જ્યારે આ દાન એક વ્યક્તિ કરે ત્યારે બીજા 7 થી 8 લોકોને નવજીવન મળતું હોય છે. જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય છે કે હૃદય કામ કરતું બંધ થઈ જાય છે એના પછી વ્યક્તિ 6 કલાકની અંદર ત્વચાદાન કરી શકે અને આઈ ડોનેશન પણ કરી શકે અને દેહદાન કરી શકે. જ્યારે અંગદાનની વાત આવે છે તો ફરીથી કહીશ કે જ્યારે એવી સિચ્યુએશનનું નિર્માણ થાય કે વ્યક્તિને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે અને એના અંગો બાકીના કામ કરતા હોય તો એ અંગોનું જો એ દાન કરે તો એ 7 થી 8 વ્યક્તિને જીવનદાન આપી શકે. અને આપણે એટલા માટે જ કહીએ છીએ કે અંગદાન એ મહાદાન છે, કેમ કે આપણે એ સમયે જો ડિસિઝન નથી લેતા, પરિવાર કન્સેન્ટ નથી આપતું તો આ મહામોંઘા મહામૂલા અંગો ક્યાં તો રાખમાં મળી જશે કે આ દફન થઈ જશે. સર, આપે હમણાં જે સમજ આપી કે બ્રેઇન ડેડ જાહેર કરવું મેડિકલ ભાષામાં, તો જ્યારે પોતાના સ્વજનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે તો પરિવારજનોનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતેના પ્રશ્નો કે પડકારો એક અંગદાન માટે મનાવવા માટે આપણે ફેસ કરતા હોય છે, એ અંગે પણ થોડીક સમજ આપશો. એટલે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે કદાચ સમાજમાં દરેક વ્યક્તિએ સમજવા માટેનો, કે બ્રેઇન ડેડ ડિક્લેરેશન એક ખૂબ જટિલ પ્રક્રિયા છે. એવું નથી કે દરેક વ્યક્તિને આપણે બ્રેઇન ડેડ ડિક્લેર કરી શકીએ. એવા દરેક વ્યક્તિઓ કે જેને બ્રેઇન હેમરેજ થયું હોય અથવા રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં હેડ ઇન્જરી થઈ હોય અથવા કોઈ બ્રેઇન સર્જરી થઈ હોય અને જ્યારે વ્યક્તિનું મગજ કામ કરવાનું બંધ કરે ત્યારે એનું સઘન સારવાર આપી એને સૌથી પહેલો આશય હોય છે વ્યક્તિને બચાવવાનો. કોઈપણ ટીમ કે કોઈપણ ડૉક્ટરની ટીમ અમારી જે છે એ સૌ પ્રથમ એને બચાવવા માટેની સઘન સારવાર આપે, ખૂબ કોશિશ કરે, પરંતુ જો એમાં સુધારો ન થાય અને એને સારવાર આપતા એના પર્ટિક્યુલર પેરામીટર્સ છે એ પેરામીટર્સ સુધી આપણે પહોંચીએ અને વ્યક્તિનું બ્રેઇન કામ નથી કરતું એના ટેસ્ટ કરીએ. ફિઝિકલ ટેસ્ટ બી હોઈ શકે છે અને બીજા જે સાયન્ટિફિક ટેસ્ટ છે એને એપનિયા ટેસ્ટ કહેવાય કે જે 2 વખત કરવામાં આવે છે જેથી કરીને આપણે 100% શ્યોર થઈ શકીએ. જો એડલ્ટ વ્યક્તિ હોય તો એ પહેલો ટેસ્ટ માની લો 12 વાગે કર્યો હોય તો બીજો ટેસ્ટ 6 કલાક પછી 6 વાગે કરવાનો. અને આ બંને ટેસ્ટ જો એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવે તો અમારી ટીમ એને બ્રેઇન ડેડ ડિક્લેર કરી શકે. એના સિવાય બ્રેઇન ડેડ ડિક્લેર ન કરી શકાય. આજે એપનિયા ટેસ્ટ આપે કીધું એનામાં 6 થી 7 કલાક લાગે છે. 6 કલાકનો મિનિમમ ગાળો એડલ્ટ માટે જોઈએ. 18 વર્ષથી નીચેનું વ્યક્તિ હોય તો એ ગાળો 12 કલાકનો થાય છે. એટલે 12 કલાકના અંતરે 2 ટેસ્ટ જ્યારે પોઝિટિવ આવે, પોઝિટિવ મીન્સ કે આપણું જે મગજ છે ને એકચ્યુઅલમાં જોઈએ ને તો એક સેન્સર છે શરીરની અંદર. આપણે જો શ્વાસોશ્વાસ લેવાનું બંધ કરીએ તો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ ભેગો થશે અને એ મગજને સ્ટિમ્યુલેટ કરીને શ્વાસોશ્વાસ ચાલુ કરવાનું કરશે. એટલે આ એપનિયા ટેસ્ટનો સાયન્ટિફિક બેઝ આ જ છે કે જો વ્યક્તિનો શ્વાસોશ્વાસ ચાલતો નથી, જેનો કંટ્રોલ ઉપરથી છે, તો એ શ્વાસોશ્વાસ બંધ કર્યા પછી એ કાર્બન ડાયોક્સાઇડ ભેગો થશે પરંતુ શ્વાસોશ્વાસ ચાલુ થશે નહીં. એટલે આ બેઝ ઉપર, આ સાયન્ટિફિક બેઝ ઉપર આ 2 ટેસ્ટ કરે અને પછી એ ટીમ એને ડિક્લેર કરે. અને એક વખત બ્રેઇન ડેડ ડિક્લેર કરેલો વ્યક્તિ પછી એમ માનવાનું કે આપણે એનું હૃદય બંધ થાય ત્યાં સુધીની રાહ જ જોઈએ છે. એટલે આ ખૂબ ક્રિટિકલ સમય પછી જે છે એ સમયની અંદર જો સંમતિ મળે પરિવારજનોની તો એ અંગદાન કરી શકે. અને એ સમય પરિવાર માટે પણ અને ડૉક્ટરની ટીમ માટે પણ, અમારા કાઉન્સેલરો માટે ખૂબ ડિફિકલ્ટ સમય છે. શું કાઉન્સેલિંગ માટેની અલગ ડૉક્ટરોની ટીમ હોય છે? અમારી પાસે અમારી એક ટીમ છે
મારી અંડરમાં એમ કહીશ કે 6 મેડિકલ ઓફિસર છે, 4 પીઆરઓ છે, એક કાઉન્સિલર છે, સાથે સાથે એનજીઓ પણ જોડાયેલા છે. એટલે અમારી ટીમ સતત પરિવાર સાથે રહેતી હોય છે. એમને દરેકે દરેક વસ્તુની સમજણ આપવામાં આવે છે કે એમની અત્યારની પરિસ્થિતિ આવી છે, ક્રિટિકલ છે. આપણી ટીમ ડૉક્ટરોની રાત દિવસ મહેનત કરી અને એમને સારા કરવા અને સાજા કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. સુધારો નથી થઈ રહ્યો. આપણે હવે આવું લાગે છે આજે બીજી બધી જ રીતે રિપોર્ટ્સ નોર્મલ છે. આપણે હવે આપણે આ ટેસ્ટ કરી રહ્યા છીએ અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે એમને જાણ કરવામાં આવે છે કે તમારા સ્વજનને બ્રેઇન ડેડ અમે ડિક્લેર કરીએ છીએ. હવે આપની ઈચ્છા હોય તો આપ અંગદાન કરી શકશો. એમની ઈચ્છા થાય એના માટે એમના ઘણા બધા ક્વેશ્ચન્સ, ઘણી બધી મિથ આપણા સમાજમાં પ્રવર્તમાન છે, જેના થકી એમના માટે પણ ડિસિઝન લેવું ખૂબ અઘરું હોય છે. પરંતુ મને ગૌરવ એ બાબતનો છે કે અમે એમને સમજાવવામાં સફળ થયા છીએ 250 કિસ્સાઓમાં. દર્શક મિત્રો, અંગદાનને લઈને સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને ગેરસમજ છે. સર પાસેથી આપણે જાણીશું કે આ માન્યતાઓ કઈ રીતે દૂર કરી શકાય અને અંગદાન આજના સમયમાં કેમ વધુ અગત્યનું. સૌથી અગત્યની મિથ એવું કહીશ કે દરેક વ્યક્તિને એવું લાગશે કે મારા સ્વજનના અંગો તો આ લોકો લઈ લેશે, પણ એ તો એમના ઓળખીતાને આપી દેશે, ડૉક્ટર સાહેબ એમના સગાને આપી દેશે. સમાજમાં આવી ગેરસમજો ખૂબ ગેરસમજ છે કે આ કોઈ સેલિબ્રિટીને આપી દેશે, કોઈ નેતાને મળી જશે, અથવા એમના કોઈ સગા સંબંધીને અંગ મળી જશે. અમને શું મળશે? આ અંગોને એમની રીતે આપી દેશે. પરંતુ ત્યારે અમે એમને સમજાવીએ છીએ કે બિલકુલ ચિંતા ન કરશો. ભારત સરકાર એના ઉપર નિગરાની રાખી રહી છે અને કોઈ વ્યક્તિ એમાં કોઈ ચેન્જ કરી શકે એવી પરિસ્થિતિ જ નથી. એ એબ્સોલ્યુટલી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે કે એક સિસ્ટમેટિક મેથડ છે અને એ મેથડ પ્રમાણે જ એલોટમેન્ટ થાય, એટલે એ થવાની શક્યતા નથી. ઘણા લોકોને એવું છે કે અત્યારે જે અંગો આપી દઈશું તો આવતા જન્મમાં જ્યારે જન્મ થશે ત્યારે અંગો નહીં હોય. એવી પણ માન્યતાઓ છે. તો અમે એમને એવું સમજાવતા હોય છે કે આપણને કોઈને આવતા જન્મનો આપણને ખબર નથી કે આપણે શું થશે, પરંતુ ડેફિનેટલી આ જન્મની અંદર જો કોઈ બીજા વ્યક્તિને જીવન આપવું હોય તો આનાથી વધારે બીજો કોઈ મોકો નહીં મળે. અને દરેક વ્યક્તિ અંગદાન પણ નથી કરી શકતું, કે અમે જ્યારે આઈસીયુ ચલાવતા હોય છે તેવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેને તમે મેનેજ કરીને એપનિયા ટેસ્ટ સુધી પણ નથી પહોંચી શકતા. એટલે એ માન્યતામાં પણ અમે એમને કહેતા હોઈએ છીએ કે આ એક કામ કરવાનો મોકો છે. આજે તમે એક માણસ તરીકે બીજાને મદદ કરી શકો એવી પરિસ્થિતિ આજે થઈ છે અને જો એ આપણે કરશું તો ઘણા બધા લોકોને નવજીવન મળશે. હું તો એમ કહીશ કે એ અમર થઈ જશે. અધરવાઇઝ જો નથી કરતા તો આ બધા જ અંગો એ રાખવા મળી જશે. આપ યાદ કરો કે આપણા સમાજની અંદર જ્યારે પણ કોઈનું ડેથ થાય છે, આપણે જ્યારે પૂજા કે વિધિ કરતા હોઈએ છીએ, એમના શરીર પરના બધા ઘરેણાં કાઢી લઈએ છીએ. કોઈ દિવસ કોઈએ સાંભળ્યું કે બધા જ ઘરેણાઓ સાથે સ્મશાને લઈ? નહીં. તો આ એવા ઘરેણાં છે જે બીજાના ઘરેણાની છતાંય કિંમત છે, અંગની કોઈ કિંમત નથી. તમે એટલું માત્ર વિચાર કરો કે કોઈ એક વ્યક્તિ પોતાના રિલેટિવને એક કિડની આપી શકે, કેમ કે દરેક પાસે 2 કિડની છે. લીવર મોટું છે, લીવરનો ટુકડો આપી શકે, પણ વિચાર કરો એને આંખો આપી શકીએ આપણે એને હૃદય કે ફેફસા આપી શકીએ? સ્વાદુપિંડ, નાનું આંતરડું, આ હાથ, એક માત્ર કલ્પના કરો કે જે સિપાહીએ આપણા દેશની રક્ષા માટે લડતા 2 હાથ ગુમાયા છે અને એ વ્યક્તિને જ્યારે હાથ મળે અને એની બહેન જ્યારે ફોટો મોકલે ને કે સાહેબ આ વખતે મારા ભાઈને કાંડા પર રાખડી બાંધી, કદાચ આ ઇમોશન જ્યારે વિચાર આવે છે ને ત્યારે એમ થાય કે આપણે આખા સમાજને સમજાવીએ, આપણે દરેકે દરેક વ્યક્તિને સમજાવીએ કે ભાઈ આવું પરિસ્થિતિનું નિર્માણ તમારા ફેમિલીમાં થાય એવું ઈચ્છતા નથી, પરંતુ આ થાય અને જો આપણે ડિસિઝન લઈશું તો ઘણા બધા લોકોને નવજીવન પ્રાપ્ત કરશે. આ જે સંવેદના, આ જે એ વિચાર છે કે જે વ્યક્તિ પોતાનું કામ કરી શકે, જે નહોતો કરી શકતો, જે વ્યક્તિને અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ થતા હોય, પરિવારને પૂછો કે એની પરિવારની, એની પત્નીની કે દીકરાઓની હાલત શું હોય છે. અત્યારે તો હવે આપણે સંયુક્ત કુટુંબમાંથી ન્યુક્લિયર ફેમિલી તરફ જઈ રહ્યા છે. ઘરમાં 2 કે 3 વ્યક્તિ હોય, એમાંથી એ વ્યક્તિને અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ કરવાનું આવે. એક કલ્પના કરો કે એની સાથે બીજા વ્યક્તિનું પણ એમ કહેવાય ને કે વેજ લોસ થાય છે, એટલે કે જોબ પર રજા મૂકીને સાથે જવું પડે. ખૂબ ડિફિકલ્ટ પરિસ્થિતિ હોય છે. લીવરવાળા આપણા સ્વજન પેટ પાણીથી ભરાયેલું હોય, સિવિયર કમળો હોય, શરીર ઉતરી ગયું હોય અને એ ઘરમાં એમને આપણે જોઈએ તો આપણે ડેફિનેટલી ખૂબ પરિતાપમાં પરિવાર હોય છે. એટલે ફેફસા અને હૃદયની વાત કરશું તો 60-70 લીટર ઓક્સિજન પર મિનિટની જરૂરિયાત હોય. એ વ્યક્તિ બાથરૂમ કરવા ના જઈ શકે, ઘરમાં ચાલી ન શકે, એક બેડ પર રહે અને ઓક્સિજન કોન્સ્ટન્ટ મળી રહેશે એની ચિંતામાં પરિવાર હંમેશા પરિતાપમાં હોય. આવા વ્યક્તિને જ્યારે એક અંગ મળે છે
ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. અને એ માત્ર એક વ્યક્તિનું નહીં, આખા ફેમિલીનું, એના આખા વર્તુળનું, દરેકે દરેક વ્યક્તિમાં એક નવી ઉર્જાનો સંપન્ન થાય છે. એમ કહીશું કે નવી ઉર્જા ઉમેરાય છે અને એ જે વ્યક્તિ કંઈ જ કામ નહોતા કરી શકતા એ ફરી પ્રોડક્ટિવ લાઈફમાં આવે, એક સ્વસ્થ સમાજ તરફ જાય અને સાથે સાથે એ આપણા જે દેશનો જે ગ્રોથ છે એમાં પણ પોતાનો હિસ્સો આપી શકે એવી સક્ષમતા સાથે પહોંચે પાછા આવી શકે. તમે ઘણા બધા વિડીયોઝ જોજો જેનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું હોય, એ ક્યાંકના ક્યાંક ટ્રેકિંગ કરી આવ્યા હોય, કેદારનાથ જઈ આવ્યા હોય અથવા પોતે ગાડી ચલાવીને જોબ પર જતા હોય, બધી જ એક્ટિવિટી નોર્મલ કરી અને સંપૂર્ણ નોર્મલ લાઈફમાં જ્યારે વ્યક્તિને પાછો ફરતા જોઈએ ત્યારે એમ થાય કે આપણે સૌએ આમાં જોડાઈ જવું જોઈએ. જે વ્યક્તિનું અંગ ડેમેજ થયું છે, જે વ્યક્તિ અંગ એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે, હું એમ કહીશ કે મોતના મુખ ઉપર ઊભેલો છે. એને જો અંગ મળશે તો આખું જીવન બદલાઈ જશે, આખો પરિવાર બદલાઈ જશે. એટલે આપણે સૌ સાથે મળી અને મુહિમમાં જોડાઈએ અને લોકો સુધી આ વાત પહોંચાડીએ. આપણે નથી ઈચ્છતા કોઈના બી ઘરમાં, કોઈના બી સ્વજનને ક્યારેય પણ બ્રેન ડેડ થાય, ક્યારેય પણ બ્રેન હેમરેજ થાય અથવા બ્રેન રિલેટેડ ઇસ્યુ થાય. પરંતુ જો આવું થાય તો આપણી પાસે આ જે પોઝિટિવ કન્સેન્ટનો જે એમ કહીશું ને કે જો એ સંમતિ મળે તો આપણે સમાજને બદલી શકીએ છીએ. અને એટલા માટે જ એવું કહે છે કે આ અંગદાન એ મહાદાન છે. એનાથી ઉપર કોઈ દાન ન હોઈ શકે જે એક વ્યક્તિ બીજા 7 થી 8 વ્યક્તિને આપતો હોય છે. સર, ઘણીવાર અંગદાનને લગતા જે અખબારી અહેવાલો વાંચતા હોઈએ છીએ તો એની અંદર નોટો, રોટો અને સોટો આ શબ્દોનો ઘણો પ્રયોગ જોવા મળે છે. તો આ શું છે, એનું માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપો. એટલે સૌથી અગત્યની વાત, આજ કેમ આનું નિર્માણ થયું એની વાત કરીશ ને તો આપણા દેશની અંદર જેટલા ઓર્ગનની રિક્વાયરમેન્ટ છે, એટલે કે જેટલી ડિમાન્ડ છે એની સામે સપ્લાય ખૂબ ઓછો છે. ગયા વર્ષની વાત કરશું ને એમ કહીએ કે લાખો કિડનીની જરૂર હોય તો જૂજ 1000 મળે, હજારો લીવરની જરૂર હોય તો હન્ડ્રેડ્સમાં લીવર મળે. હૃદય ફેફસાની વાત નથી કરી શકાય. આટલી જરૂરિયાતના બેઝ ઉપર જ્યારે ફોરેન કન્ટ્રીની કમ્પેરિઝન કરીએ ત્યારે લાઈવ ડોનેશન આપણા ત્યાં ઘણું થાય છે. USA, ચાઇના પછી આપણે 3rd નંબર પર છીએ વર્લ્ડમાં કે જ્યાં લાઈવ ડોનેશન એટલે સગા સંબંધી આપીને જે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ એમાં આપણે આગળ છીએ. પરંતુ જ્યારે બ્રેન ડેથ ડિક્લેરેશન કરી અને ઓર્ગન ડોનેશનની વાત કરીએ તો આપણે ઘણા પાછળ છીએ. સ્પેન છે જે કન્ટ્રી કદાચ જેની અંદર મેક્સિમમ ડોનેશન થાય છે, જ્યારે આપણે ખૂબ ઓછા. આપણે એમ કહીએ કે 1 મિલિયન પોપ્યુલેશનમાં કદાચ એકાદ વ્યક્તિ પોઝિટિવલી સામેથી કહેતા હશે કે અમારે અંગદાન કરવું છે. એટલે આવી જરૂરિયાતના હિસાબે ભારત સરકાર તરફથી રચના થઈ નોટોની, એટલે કે નેશનલ ટિશ્યુ એન્ડ ઓર્ગન, એટલે ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન. એ એક ગવર્નિંગ બોડી છે જે ભારત સરકાર તરફથી હોય. એના પછી આપણા દેશના રાજ્યોને સાંકળતી 5 રોટોની થઈ, એટલે કે રિજિયોનલ. જેમ કે આપણે છે ને વેસ્ટમાં આવીએ એટલે કે મુંબઈ આપણું સેન્ટર છે, એટલે એવા રોટો 5 રોટોની સ્થાપના થઈ અને દરેક સ્ટેટને સોટો તરીકે આપ્યું, એટલે કે સ્ટેટ ઓર્ગેનાઇઝેશન. આનું એકમાત્ર કામ છે કે કેવી રીતે આની અવેરનેસ ફેલાવીએ, જે ઓર્ગન ડોનેશનમાં મળે છે એને કેવી રીતે એલોકેટ કરીએ, એના એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવવા, ટ્રાન્સપરન્સી રહે એટલા માટે, જેથી કરીને જેમ આપણે ક્વેશ્ચન કર્યો ને કે દરેક દાતાને સૌથી પહેલો ક્વેશ્ચન હોય છે કે મારું અંગ કેવી રીતે અને ક્યાં જશે. તો એની આખી એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમ, લોકો સુધી આ વાત પહોંચાડવી, એમને એક ભરોસો આપવો, આ બધું જ ઓર્ગેનાઇઝેશન પ્લસ દરેક સેન્ટરને રેટ્રાઇવલ સેન્ટર તરીકે રજિસ્ટર કરી શકાય. એ લોકો પ્રોપરલી બ્રેન ડેડ ડિક્લેર કરે છે કે નહીં એના ઉપર નિગરાની રખાય અને જ્યાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે એના રિઝલ્ટ કેવા છે અથવા એનાથી કેવી રીતે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે, આ બધા જ પાસા ઉપર જે કામ કરતા ઓર્ગેનાઇઝેશન છે સેન્ટ્રલનું, રિજિયોનલ અને સ્ટેટ, તો એ રીતે કામ સોટો કરતું હોય છે. આની કોઈ કાયદાકીય જોગવાઈઓ અલગથી છે અંગદાન માટેની કે સીધું જ કોઈ પણ વ્યક્તિ અપ્રોચ કઈ રીતે કરે, સામેથી હોસ્પિટલને કઈ રીતે જાણ થાય? એટલે હોસ્પિટલને બેઝિકલી તમે જુઓ ને તો અત્યારે તો સરકાર તરફથી, એટલે કે નોટોની વેબસાઇટ પર બી આપ જશો ને તો આપ પ્લેજ લઈ શકો. અંગદાન મારે કરવું છે એની વેબસાઇટ પરથી તમે પ્લેજ લઈ શકો. પરંતુ એના સિવાય જેમ કે અત્યારે મારી હોસ્પિટલની વાત કરીશ તો અહીંયા કોઈ પણ વ્યક્તિ જેનો GCS સ્કોરિંગ ઓછું હોય, અમારા છોકરાઓ કે અમારી ટીમ દિવસમાં 2 વાર રાઉન્ડ લેતી હોય અને ડિસાઇડ કરે કે આ સસ્પેક્ટેડ બ્રેન ડેડ છે, એના ઉપર વોચ રાખીએ. જ્યારે સેન્ટ્રલ બ્રેઇનના રિફ્લેક્સિસ ન દેખાય ત્યારે
પછી એના ઉપર મેનેજમેન્ટ કરી અને એને ટિપિકલ સારવાર આપી અને એપનિયા ટેસ્ટ સુધી લઈ જઈએ. પરંતુ એના પછી જે સમજણ આપતા હોય છે એ રીતે એ સમજ જતી હોય છે પરિવાર પાસે કે ભાઈ હવે મારો વ્યક્તિ બ્રેન ડેડ છે. પરંતુ સોટો નોટો રોટોની જવાબદારી છે કે સમાજમાં આના માટે ફેલાવ કરવો, એનજીઓને જોડવા અને લોકો સુધી બ્રેન ડેડ શું છે ખબર પડવી, જેથી કરીને જ્યારે પણ આવું થાય. અમારા એવા બી કિસ્સાઓ છે કે જે સામેથી આવ્યા હોય. જેમ કે મને હજુ બી યાદ છે કે અમારું એક અંગદાન થયેલું જ્યારે એમના પુત્રે જે રીતે હોસ્પિટલમાં ફરતા હશે એમાં એક એમનું ધ્યાન પડ્યું કે અંગદાન કરી શકાય. એ અમારું એક પોસ્ટર એમને વાંચ્યું અને આવીને સામેથી પૂછ્યું કે શું અંગદાન કરી શકું, અને એ અંગદાન થયેલું. એવું એક બીજા વ્યક્તિનું પણ ઉદાહરણ છે કે પોતે ડાયાલિસિસ પર હતા, કિડનીમાં ડાયાલિસિસ રેગ્યુલર કરાવતા, અને એમની જે પોતાને તકલીફો થતી એનાથી એમને લાગતું કે જો મને ઝડપથી કિડની મળી જાય તો મારું જીવન બદલાઈ જાય. અનફોર્ચ્યુનેટલી એમને બ્રેન હેમરેજ થયું, વચ્ચે સારા થયા તો એમને તૂટક અક્ષરમાં લખેલું કે જો હું બ્રેન ડેડ થાઉં ને તો મારા અંગો આપજો. પોતાના પરથી નક્કી કર્યું કે હું આટલો સફર કરું છું, જો મને કોઈનું કિડની મળી ગયું હોત તો કદાચ હું સારી રીતે જીવી શકતો. તો એમને ત્યારે એવું લખ્યું કે જો મને કંઈ થાય તો મારા અંગોનું દાન કરજો, અને એમાંથી આપણને દાન મળ્યું. એટલે કે આવી રીતે થતું હોય, લોકોમાં જાગૃતિ આવે, અને પછી સરકારે પણ ગાઈડલાઈન બનાવી કે કેવી રીતે એલોટમેન્ટ કરવું. કેમ કે આપણી પાસે જેટલું બધું વેઇટિંગ લિસ્ટ હોય તો દરેકને પહેલો નંબરે તો ન આપી શકાય. એટલે એના ક્રાઇટેરિયા બનાવવા પડે, જેના માટે G ગાઈડલાઈન આવી કે કિડની માટે કયા પોઈન્ટ સિસ્ટમ લેવી, લીવર માટે શું લેવું, હૃદય અને ફેફસા માટે કેવી રીતે એલોટમેન્ટ. અને એ એલોટમેન્ટ એટલું ટ્રાન્સપરન્સ છે કે જ્યાં સુધી તમે એલોટમેન્ટ એટલે કે ઓર્ગન રજિસ્ટર ન કરો ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટ ન આવે. એ કોઈને ન ખબર હોય. એના પોઈન્ટ સિસ્ટમ પ્રમાણે વેઇટિંગ લિસ્ટ મેનેજ થતું હોય, જેથી કરીને એબ્સોલ્યુટલી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ. હું પોતે સુપ્રિન્ટેન્ડન્ટ છું, મને ન મળી શકે ઓર્ગન, હું એ વેઇટિંગ લિસ્ટમાં હોય, મારી તબિયત ખરાબ હોય, મારા પોઈન્ટ્સ વધારે હોય તો જ ઓર્ગન મળે. એવી સિસ્ટમ ગોઠવવાનું કામ છે, સોટોનું કામ છે. એના ઉપર ઓબ્ઝર્વેશન રાખવાનું, એ પ્રોપરલી એલોટ થાય છે કે નહીં, એલોટ થયા પછી એ સામેની હોસ્પિટલની ઇન્ફોર્મેશન કરવાની, કોર્ડિનેટ કરવાનું, અને આ બધા જ લોકોને સન્માનિત પણ કરવાના, એના પ્રોગ્રામ કરવા, લોકોને અવેરનેસમાં લઈ જવા, આ બધું કરવાનું કામ છે, સોટોનું કામ છે. સર, હમણાં આપે એક બે જે ઉદાહરણ આપ્યા કે વ્યક્તિ સામેથી આવીને કહે કે મારે અંગદાન કરવું છે, અત્યાર સુધીના આ જે તમારા અંગદાન છે એની અંદર એવો કોઈ કિસ્સો છે જે તમને હંમેશા યાદગાર બની ગયો હોય કે આજે પણ એ વિચાર આવે ને આપણને એમ થાય કે આ એકદમ શ્રેષ્ઠ અંગદાન હતું? હા, એટલે જ્યારે એક પોતાનો યંગ દીકરો હોય અને નાની ઉંમરનો, અને જ્યારે એને હેડ ઇન્જરી થાય અને એના પિતા જ્યારે ડિસિઝન લે કે મારે અંગનું દાન કરવું છે મારા દીકરાનું, અને દાન જેમાંથી તમને કિડની, લીવર, હાર્ટ, ફેફસા આ બધું જ મળ્યું હોય, આટલા અંગ મળ્યા હોય, અને એ પિતા અંગદાન કર્યા પછી અંગદાનની મુહિમમાં જોડાઈ જાય, એ જે કિસ્સો છે ને હંમેશા યાદ રહેશે. એક પ્લેયર હતો, હોનહાર પ્લેયર, ફૂટબોલ પ્લેયર હતો, અને એને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો. એના પિતાએ જ્યારે અંગદાનનો નિર્ણય લીધો અને એ પછી એ પોતે પણ એમાં જોડાઈ ગયા. કહેવાનો મતલબ છે કે આવા જે એજ્યુકેટેડ લોકો જે સમાજમાં એક અવેરનેસ ફેલાવવા માટે પણ કામ કરે છે, પરંતુ પોતે પહેલું ઉદાહરણ, એટલે કે લીડ બાય લીડ, એટલે એમ કે કહેવાય લીડ બાય એક્ઝામ્પલ્સ. એમને નક્કી કર્યું, એમના પુત્રનું અંગદાન કરાવ્યું, અને એના પછી એમને એમના જીવનમાં બધા જ લોકો સુધી આ વાત પહોંચે. અને સૌથી મોટામાં મોટું ઉદાહરણ જો કહીશ ને કોઈ, તો અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા દાદા દેશમુખ દાદા, જેને પોતાને લીવર મળેલું છે, અને એ લીવર મળ્યા પછી એમ કહે છે ને કે આ મારી થર્ડ ઇનિંગ છે, લોકો સુધી મારે આ મેસેજ પહોંચાડવો છે. 5 લાખથી વધારે કિલોમીટર સુધી દાદા પોતે સફર કરી અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવો છે કે અંગદાન કરવું જોઈએ, અંગદાન કેમ કરવું જોઈએ, અંગદાન કરવાથી કેવી રીતે જીવન બદલાય છે. મને પોતાને જોવો કે મારું જીવન બદલાયું છે. જ્યારે તમે તમારી વાત કરો ત્યારે કદાચ સામેના વ્યક્તિને એ સમજાવી શકો છો કે ખરેખર આનો શું ફરક છે. મેં પણ મારા મિત્રમાં એ ચેન્જ જોયેલો છે, અને આ બધા કિસ્સાઓ છે જે અમને હંમેશા મોટિવેટ રાખે છે, મારી ટીમને મોટિવેટ રાખે છે કે ચલો આપણે આ કામ કરીએ. 250 અંગદાન થયા સિવિલ હોસ્પિટલમાં, બધાનો જ ટાઈમ ઓડ હશે, 2 વાગે, 3 વાગે, 4 વાગે, રાત્રે, સવારે 6 વાગે, 5 વાગે. મારો એક મારા જીવનનો એક નિયમ થઈ ગયો છે અંગદાન. કોઈ પણ સમયે અમે એમને ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલાં રિટ્રાઇવલ સેન્ટરમાં, એટલે કે ઓર્ગન રિટ્રાઈવ કરતાં પહેલાં પ્રેયર કરતા હોય છે, અને એ પ્રેયરમાં મારી હાજરી ઓલમોસ્ટ એમ કહીશ કે 95% ટાઈમમાં હશે. કારણ કે હું જ્યારે આવું પરિવારને આભાર માનું કે તમે આ ખૂબ ઉમદા ડિસિઝન લીધું,
અજાણ્યા લોકોને નવજીવન મળશે. મારી ટીમ જે રાત દિવસ કામ કરે છે એમને પણ થેન્ક યુ કહું કે આપણે સૌ સાથે મળીને કંઈક ચેન્જ કરી રહ્યા છે, કંઈક કામ કરી રહ્યા છે. આત્મસંતોષ થાય કે મારી હોસ્પિટલ થકી આજે 3 અંગ ગયા, આજે 3 લોકોને નવજીવન આપશે. એટલે આ ભાવનાથી આવવાનું, બધા સાથે વાત કરવાની, એમની બાકીની બધી જ એરેન્જમેન્ટ કરવાની, ઘર સુધી એમની એમ કે એમના સ્વજનના પાર્થિવ દેહને લઈ જાય એની વ્યવસ્થા કરવાની, ફટાફટ જરૂરી બીજી બધી સિસ્ટમો ગોઠવી અને પછી પાછો જવું. તો મને પણ એક ખૂબ આત્મસંતોષ થાય છે કે કંઈક લેવલે કામ કરી રહ્યા છે. અને આના થકી આટલા બધા અંગો મળ્યા. આંકડાઓ જોઈએ તો એમ લાગે કે એક હોસ્પિટલમાંથી 1073 ખૂબ મોટી વાત છે. 78 હૃદય, તમે વિચાર કરો હૃદય ક્યાંથી મળે? 224 લીવર, 464 કિડની, 34 ફેફસા, 2 હાથ, 2 નાના આંતરડા, 48 ચામડી, ત્વચા દાન. ગર્ભાશયનું પણ ટ્રાન્સપ્લાન્ટ ગયા વર્ષે ટ્રાન્સપ્લાન્ટ થયું. એટલે આ ખૂબ મોટી વાત છે જ્યારે એક હોસ્પિટલ કરી રહી છે. પરંતુ આપના માધ્યમથી કહીશ કે દરેક હોસ્પિટલ આ અભિયાનમાં જોડાઈ શકે છે. અમે લોકો એક અમારી બુકલેટ પણ બહાર પાડી છે કે અગર કોઈ વ્યક્તિ કે કોઈ ઇન્સ્ટિટ્યુશન એને ચાલુ કરવા માંગે તો જો પહેલા પેજથી છેલ્લા પેજ સુધી જાય તો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, પેશન્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કાઉન્સેલિંગ કેવી રીતે કરવું અને રજિસ્ટ્રેશન કરીને અંગદાનને છેક સુધી કેવી રીતે પહોંચાડવું, આની માર્ગદર્શિકા પણ અમે બનાવી છે. કહેવાનો મતલબ એટલો છે કે દરેક વ્યક્તિ આમાં જોડાવાની જરૂર છે. જે રીતની અત્યારે સમાજમાં જરૂરિયાત છે, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ વધી રહ્યા છે, હૃદયની તકલીફો વધી રહી છે, કિડનીના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે, લીવરના પ્રોબ્લેમ, એ સમયે જો સમાજ સાથે જોડાશે, જેટલા પણ અંગો આપણે લાવી શકીએ, એકમાત્ર એમ સાથે અમારી ટીમ રાત દિવસ કામ કરે છે કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. એવો દિવસ જ્યારે આવે ત્યારે એમ કહીશું કે આપણે આ મુહિમને ત્યાં સુધી પહોંચાડી છે. માનવતાનો આ જે મહાયજ્ઞ છે એમાં સામૂહિક રીતે લોકો બધા જ જોડાય ત્યારે જ આ મુહિમ સફળ બનશે. દર્શક મિત્રો, અંગદાનના કિસ્સામાં અંગ છે જે દાન કરવાવાળી વ્યક્તિ છે એ કોઈ બીજા શહેરમાં છે અને જે અંગ મેળવી રહ્યું છે, જે નવજીવન મેળવી રહ્યું છે એ અલગ જગ્યા પર છે. આ જે જગ્યાઓ છે એની વચ્ચેનું જે અંતર છે એના માટે ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવે છે. તો ગ્રીન કોરિડોર શું છે, એનું મહત્ત્વ શું છે અને એના માટે કેવી તૈયારી કરવામાં આવે છે એ ડૉક્ટર સર પાસેથી જાણીશું. ખૂબ જ અગત્યનો સવાલ છે કે અંગદાનનું મહત્ત્વ આપણે જેમ કહીએ ને કે મેં પહેલાં બી કહ્યું કે જે વ્યક્તિ એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે કે એટલે એની કિડની કામ નથી કરતી, લીવર, હૃદય કે ફેફસા, એવા વ્યક્તિને જે દાનમાં અંગ મળે ને એ બેસ્ટ ક્વોલિટીનું મળે તો જ એનું જીવન એમ કહીશું આપણે કે નવજીવન પાછું મળશે અથવા નવજીવન મળશે. તો આના માટે જે ઓર્ગન છે, દરેક ઓર્ગનનું એક ટાઈમિંગ પીરિયડ છે કે આટલા સમયની અંદર એનું પ્રત્યારોપણ સામેના વ્યક્તિમાં એટલે કે રેસિપિયન્ટમાં થઈ જવું જોઈએ. અને સૌથી જે ડિફિકલ્ટ છે, લીવર કિડની કોમનેસ્ટ ઓર્ગન છે જેનું ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય છે, એના માટે સમય હોય છે. પરંતુ જ્યારે ફેફસા અને હૃદયની વાત કરશું તો માત્ર 4 કલાક હોય છે. એ 4 કલાકની અંદર હૃદય ડોનરમાંથી લઈ અને રેસિપિયન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે. જો એ 4 કલાકથી વધારે પીરિયડ જાય તો એ કામ ઓછું કરે અથવા ન પણ કરે. એટલે આ જે પીરિયડ છે એ ટાઈમ બાઉન્ડ પીરિયડની અંદર એક ઓર્ગનને બીજા એટલે એક ઓર્ગન જ્યાં રિટ્રાઈવ થયું છે ત્યાંથી ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં માત્ર આટલા સમયમાં પહોંચાડીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જે ચેલેન્જ છે એના માટે સરકાર તરફથી ખૂબ મોટો સહયોગ, ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ એ અમને ગ્રીન કોરિડોર કરી આપે, જેથી કરીને માની લો કે સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ અહીંથી લઈ જવું છે તો વિધિન 8 મિનિટ્સ તમારા રસ્તા ક્લિયર હોય, કોઈ જગ્યા પર તમને ટ્રાફિક ન નડે, પાયલોટિંગ કાર હોય પોલીસ તરફથી, પાછળ એમ્બ્યુલન્સ જતી હોય અને એ હાર્ટ 11 મિનિટ કે 8 મિનિટની અંદર કેડી હોસ્પિટલ હોય કે સિમ્સમાં પહોંચે. યુએન મહેતામાં મેજોરિટી હાર્ટ અમારા તરફથી જતા હોય તો એ પાછળ જ છે. તો એમાં ગ્રીન કોરિડોરની જરૂર નથી, એટલે કે એ ઝડપથી આપણે પહોંચાડી શકીએ. પરંતુ જેમ તમે કહ્યું કે ઇન્ટરસિટીમાં હમણાં જ એક ખૂબ મોટો કિસ્સો આપણા દેશ માટે અને ગૌરવવાળો કિસ્સો થયો કે સુરતમાં થયેલું ડોનેશનવાળું હાર્ટ, વેધર ખરાબ હતું, ફ્લાઇટમાં લાવી શકાય એવી પરિસ્થિતિ નહોતી
અને વંદે ભારત જે કહેવાય ને કે રેલવે માટે જેને આપણે પ્રાઉડ અનુભવીએ છીએ, એ રેલવેમાં સુરતથી એને અમદાવાદ લાવવામાં આવ્યું પ્રથમ વખત, અને પછી એનું ટ્રાન્સપ્લાન્ટ થયું. વિધિન 2 ડેઝ પાછું ફરીથી અંકલેશ્વરથી અમદાવાદ લાવવામાં આવ્યું. એટલે કે આવી જ્યારે ખરાબ પરિસ્થિતિ પણ હોય ત્યારે પણ આપણે એને કેવી રીતે પહોંચી વળીએ, એના માટે પણ સરકારે આ જોગવાઈઓ કરી છે, જેની અંદર રેલવે તંત્રનો ખૂબ મોટો સપોર્ટ, પોલીસ તંત્ર હંમેશા ખડે પગે. એટલે હું એ જ કહીશ ને કે એક માનવતા માટે, કે કોઈને જીવન આપવા માટે, કોઈ એક વ્યક્તિનું જીવન કેમ નથી, એને સારું કરવા માટે પૂરીને પૂરી સરકાર, ભારત સરકાર, ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને હવે રેલવે ડિપાર્ટમેન્ટ, સાથે સાથે આરોગ્ય સંસ્થાઓ, બધા જ સૌ સાથે મળી અને એમ કહું છું કે એક વ્યક્તિને બચાવવા માટે કોશિશ કરી રહ્યા છે. એનું સૌથી મોટું સન્માન તો એ ડોનરનું છે કે જેને જે ભાવનાથી ડોનેટ કર્યું છે કે હું હૃદયનું દાન કરું છું, એ ખરેખર કોઈ વ્યક્તિને મળે ત્યારે એ સાચી ભાવના પૂરી થતી હોય છે. એ ભાવના પૂરી કરવા માટે જે આ બધી જ સંસ્થાઓ ભેગા કરી અને આ જે સિસ્ટમ ડેવલપ કરી છે, અદ્ભુત છે. અને તમે જુઓ, એ હૃદય ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ગયું અને વ્યક્તિઓ સારા છે, એ જીવનમાં આગળ વધશે, નોર્મલ જીવન તરફ આવી જશે. કદાચ આનાથી વધારે સંતોષ કોઈ ના હોઈ શકે. એટલે ગ્રીન કોરિડોરની ત્યાં છે ને સિવિલ હોસ્પિટલમાંથી પણ ઘણી વખત ગ્રીન કોરિડોર કરવામાં આવી છે. ગજબ સપોર્ટ પોલીસ ડિપાર્ટમેન્ટનો, કોઈ પણ જાતની તકલીફ નહીં, ક્યાંય પ્રોબ્લેમ નહીં. ક્યારે એવો કિસ્સો નથી બન્યો કે અમારે લેટ થયા હોય, ક્યારે એવો કિસ્સો નથી બન્યો કે ક્યાંય અટવાઈ ગયા હોય. અને એનાથી આગળ બી કહીશ, તમને ખ્યાલ હશે કે પ્લેનમાં એક વાર ગેટ બંધ થઈ જાય પછી એ ક્યારેય ખોલતા નથી. ખૂબ ગૌરવથી કહીશ કે એના માટે પણ એક દિવસ એવો કિસ્સો હતો. શરૂઆતનો ફેઝ હું યાદ કરીશ કે જ્યારે યુએન મહેતાની અંદર હૃદય ટ્રાન્સપ્લાન્ટ નહોતા થતા, અથવા આપણા અમદાવાદની અંદર ક્યારેક રેસિપિયન્ટ ન હોય એવી પરિસ્થિતિમાં જ્યારે ચેન્નાઈ કે હૈદરાબાદ કે મુંબઈ હાર્ટ જતું, એક સમય એવો પણ હતો કે આવી પરિસ્થિતિ આવેલી કે કટોકટ સમયમાં કદાચ થોડુંક એમ તેમ થયું તો એરપોર્ટ વિભાગે પણ સપોર્ટ કરી અને એને ઇન કરી અને સમયસર હૃદયને બીજા સ્ટેટમાં પહોંચાડેલું. એટલે કે ખૂબ ઉમદા કાર્ય છે જેમાં બધા જોડાઈ રહ્યા છે અને આપણે સૌએ જોડાવવું જોઈએ, જેથી કરી અને જે ડોનર છે, એકચ્યુઅલી આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપણા તરફથી, સમાજ તરફથી, લોકો તરફથી ડોનરને કે ડોનર ફેમિલીને એટલું જ હોઈ શકે કે એમના જે મહામૂલા અંગો જે વ્યક્તિને મળે, એ વ્યક્તિ નોર્મલ લાઈફ જીવે તો કદાચ આખું જીવનભર એ કહેશે કે પરિવારે નિર્ણય લીધો, હું સાજો થયો, મારું ઘર સ્વસ્થ થયું, સુખી થયું અને સાથે સાથે સારું જીવન જીવી રહ્યું. કદાચ આનાથી મોટી શ્રદ્ધાંજલિ પણ બીજી કોઈ ન હોઈ શકે. સર, આ જે અંગદાનની ધૂણી દખાવી છે, એની અંદર સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અત્યારે હાલમાં કયા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એવી કઈ યોજનાઓ છે કે જે ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે? એટલે ખૂબ પ્રાઉડલી કહી શકું એમ છું કે અંગદાનનું જે મિશન છે એમાં સરકાર તરફથી સપોર્ટ, પ્રોત્સાહન અને મોટિવેશન હંમેશા મળતું રહ્યું છે. જ્યારે મને આજે પણ યાદ છે કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં 50 અંગદાન થયા હતા ત્યારે અમારા એ વખતના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ સાહેબ અમને મળવા આવેલા, આખી ટીમને ફેલિસિટેટ કરી, શાબાશી આપી. 74 અંગદાન થયા તો આપણા સીએમ સાહેબને ઘરે મળવા ગયા હતા અમે કે સાહેબ આવું છે, 74 અંગદાન થયા છે. તો એટલા ખુશીથી વિધિન સેકન્ડ્સ એમને કહ્યું કે બધા જ પરિવારને મારા ઘરે બોલાવો, મારે એમનું સન્માન કરવું છે અને બધા ટીમને બોલાવો. એના પછી આપણા જે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે એમના ઘરે બોલાવી ટીમને, એનું અભિવાદન કર્યું, એમને એમ કહીશું કે કોંગ્રેચ્યુલેટ કર્યા. અત્યારે જે અમારા જે હેલ્થ મિનિસ્ટર સાહેબ છે પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, એમને હમણાં રિસન્ટલી જ આ અમરકક્ષની વિઝિટ કરી અને અમારી ટીમને ખૂબ બિરદાવી અને ખૂબ અભિનંદન આપ્યા. અને સાથે સાથે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમને અંગદાન માટે કોઈ પણ જાતની તકલીફ પડે, ક્યાંય પણ કંઈ જરૂર પડે તો તરત જ મને જાણ કરજો, જેથી કરીને આપણે આ જે કાર્ય છે, જે એકચ્યુઅલી સમાજ માટેનું, બધા લોકો માટેનું કાર્ય છે, એમાં આપણે સારામાં સારી રીતે ગોઠવી શકીએ. અહીંયા આવેલા કોઈપણ દર્દીને કોઈપણ જાતની તકલીફ ના થાય એની વ્યવસ્થા કરવી, જે અમે કરી રહ્યા છીએ. પણ સાહેબે ખાસ કહ્યું છે કે કોઈ પણ લેવલે તકલીફ પડે તો અમે તમારી સાથે છીએ. એની સાથે સાથે ગવર્નર સાહેબે, તમે જોશો કે હવે એટ હોમમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જે તે અંગદાન થયા હોય છેલ્લા વર્ષના કે એ ગાળાની અંદર, તો એમના રિલેટિવને એટ હોમના પ્રોગ્રામમાં આમંત્રિત કરવામાં આવે છે. જિલ્લા લેવલના જેટલા પણ આ જે આપણે કહીશું ને કે આપણે સ્ટેટ લેવલના, જિલ્લા લેવલના જે પ્રોગ્રામ થઈ રહ્યા છે ત્યાં પણ એ જિલ્લાના અંગદાતાઓના પરિવારને બોલાવીને સન્માન કરવામાં આવે છે. એટલે આ દરેકે દરેક લેવલે અમારા તરફથી અમે એમને સર્ટિફિકેટ આપીએ છીએ, પરંતુ
સરકાર તરફથી હંમેશા કોઈ પણ ફંક્શન હોય ત્યારે અંગદાતા પરિવારને બોલાવી અને એમનું સન્માન કરવામાં આવે છે. એ જ રીતે નોટોનું જે અત્યારે જે આ વખતે હું એમ કહીશ ને કે જે 16મો નેશનલ ઓર્ગન ડોનેશન ડે હમણાં જે 3 ઓગસ્ટે ઉજવાયો, ત્યાં પણ એ લોકોએ દરેક ડિફરન્ટ રાજ્યમાંથી પણ પરિવારજનોને બોલાયેલા અને સેન્ટ્રલ લેવલે પણ એમનું સન્માન કરવામાં આવે. કિડની હોસ્પિટલ પણ વર્ષમાં 2 વખત એવા પ્રોગ્રામ કરી અને અંગદાતાના પરિવારને બોલાવીને, કહેવાનો મતલબ એવો છે કે દરેક વ્યક્તિ સેન્ટરથી માંડી અને સૌથી ઉચ્ચ અધિકારી અથવા આપણા એમ કહીશું ને કે આપણા સ્ટેટના વડા એવા ભૂપેન્દ્ર પટેલ સર અને ગવર્નર સર સુધી દરેક વ્યક્તિ અંગદાતા પરિવારને હંમેશા બોલાવે, કોંગ્રેચ્યુલેટ કરે અને એમનું અભિવાદન કરે, એમનો આભાર માને કે તમારા થકી આપણે જે લોકોને અંગ મળ્યા છે સ્વસ્થ થઈ રહ્યા છે અને આપણે સૌ સાથે મળીને સ્વસ્થ ગુજરાત બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. અભિનંદન, અભિવાદન અને આ એપ્રિસિએશન એક એવી વસ્તુ છે કે એની સામે બધી મૂડી નકામી છે અને આ એપ્રિસિએશનના કારણે જ આજે અનેક લોકો અંગદાન તરફ વળી રહ્યા છે. સર, માત્ર ડોનર કાર્ડ બની જવાથી શું અંગદાન થઈ શકે છે કે પછી એની અલગથી કાયદાકીય જોગવાઈઓ છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે લોકો માટે. આપણે ભૂતકાળને વાત કરીશું, યાદ કરીશું તો આપણા ઘરમાં ક્યારેય પણ કોઈનું ડેથ થતું ને ત્યારે યાદ કરજો તમે કે કાં તો તમારા એટલે જે બી સપોઝ હું મારા ફાધરની વાત કરીશ તો એમના મિત્રો આવશે અને મિત્રો આવીને એવું કહેશે કે પપ્પાએ આવું વિલ બનાવ્યું છે અથવા પપ્પાએ એવું કીધું છે કે આવી રીતે વહેંચણી કરજો, અથવા ઘરના લાઈક ફોઈબાને કીધું હોય કે કોઈ વ્યક્તિને કીધું હોય, એ વ્યક્તિ આવીને જાણ કરે અને આપણે એ પ્રમાણે બિહેવ કરતા હોય છે. એટલા માટે હું કહીશ કે તમે જે કોઈ બી નિર્ણય લો, કેમ કે અત્યારે કેવું છે કે સેન્ટ્રલ લેવલે પ્લેજ લેવાનું છે કે નોટોની વેબસાઇટ પર જઈ અને હું ઓર્ગન ડોનર છું એવી પ્લેજ લઈએ અને એમાં તમે સિલેક્ટ કરી શકો છો કે તમારે કયા અંગોનું દાન કરવું છે, ક્યાં તમે બધા જ અંગોનું દાન કરવું છે. પણ તમે જ્યારે આ નિર્ણય લેતા હો છો, તમે જ્યારે આ ફોર્મ ભરો છો, એનું જે ડોનર કાર્ડ તમે ડાઉનલોડ કર્યું છે, તો મહેરબાની કરીને પરિવારના દરેક સભ્યોને બેસાડી અને જાણ કરજો કે મેં ઓર્ગન ડોનેશનની પ્લેજ લીધી છે. બીજું, એનાથી આગળ વધીને અત્યારે તમે જોશો જે નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળી રહ્યા છે એમાં પણ તમે કહી શકો છો કે આઈ એમ ઓર્ગન ડોનર. ખૂબ મોટી વાત છે. આ સરકાર તરફથી લીધેલું ખૂબ મોટું પગલું છે કે ન કરે નારાયણ કોઈ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો, ખિસ્સામાં કાર્ડ છે, એમાં લખ્યું છે કે આ એમાં ડોનર, તો પરિવારને તમે ઇઝીલી સમજાવી શકો છો અને જો પરિવારને આ બાબતની જાણ હશે ને તો તમને કન્સેન્ટ મળવામાં સારું રહેશે. એટલે જે કોઈ નિર્ણય તમે લો, તમારા પરિવારને જાણ કરો, કારણ કે ઇવન તમે ઓર્ગન ડોનર છો, તમે જાણ કરી છે, પરંતુ એ વખતે પરિવારની સંમતિ તો જરૂરી છે જ, કારણ કે વ્યક્તિ તો હયાત નથી, એ બ્રેન ડેડ છે, તો સંમતિ માટે પરિવારજનોને ચોક્કસથી મુશ્કેલી થતી હશે કે આ સાચી વાત છે કે ખોટી વાત છે. રાઈટ. એટલે અત્યારે જે રીતે નોટોમાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, કદાચ ભવિષ્યમાં એક આખી રજિસ્ટ્રી આપણને મળી જશે કે તમે નામ નાખશો તો તમને મળશે કે એમને પ્લેજ લીધી છે કે નહીં. દરેક સ્ટેટમાં આ મુહિમ ચાલી રહી છે કે વધારે ને વધારે લોકો સુધી આ વાત પહોંચાડીએ અને એ નોટોની વેબસાઇટ પર જઈ અને રજિસ્ટર કરાવીએ, પ્લેજ લેવડાવીએ કે આઈ એમ અ ડોનર, અને એ જો પ્લેજ લીધી હશે તો એક રજિસ્ટ્રી બનશે. જે રીતે આપણી પાસે બીપીએલ કાર્ડની રજિસ્ટ્રી છે એ રીતે ભવિષ્યમાં ડેટા મળશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તમે એને ઓનલાઈન ચેક કરી શકશો કે એમને પ્લેજ લીધી છે કે નહીં, અને એ પ્લેજ લીધી હશે પરિવારથી વાત કરશો, કદાચ પરિવાર માટે એક ક્ષણ ઇઝી થશે સંમતિ આપવા માટે. અને એક વખત આવું ચાલુ થશે તો લોકો સુધી એ વાત પહોંચશે કે આ ખૂબ અગત્યનું પ્લેજ છે, દરેક વ્યક્તિએ લેવું જોઈએ, અને પ્લેજ લીધેલું હશે તો આગળની પ્રક્રિયા સહેલાઈથી થઈ શકશે. સરે ખૂબ જ અગત્યની વાત કીધી કે જો આપે અંગદાન માટેની પ્રતિજ્ઞા લીધી છે, આપની પાસે ડોનર કાર્ડ છે, એનાથી માત્ર કામ પૂરું થઈ જતું નથી. આપના ઘરના અંગત વ્યક્તિઓને, આપના મિત્ર વર્તુળ કે જે તમારી ગેરહાજરીમાં તમારો નિર્ણય લેવાના છે, ડૉક્ટર્સને સંમતિ આપવાના છે, એમને તમે ડોનર તરીકેની પ્રતિજ્ઞા લીધી છે એ વાત ચોક્કસથી જણાવી. જેમ આપણે અંગદાન જે વ્યક્તિ કરી રહ્યું છે એ પરિવારને અભિવાદન આપીએ છીએ, એમને થેન્ક યુ કહીએ છીએ, એવી જ રીતે ડૉક્ટરોની જે ટીમ છે જે સતત આ ક્ષેત્રે કામ કરી રહી છે, કે જેટલી સંસ્થાઓ છે આ કામ કરી રહી છે, તો એના એપ્રિસિએશન માટે નેશનલ લેવલ પર કેવી ગતિવિધિઓ થતી હોય છે સર? એટલે મને ખૂબ ગૌરવથી આ વાત જણાવતા આનંદ થાય છે કે નોટો તરફથી
દર વર્ષે 3 ઓગસ્ટે ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે જી. અને આ સેલિબ્રેશન વખતે જેમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે અંગદાતા પરિવારને પણ બોલાવવામાં આવે છે, એનજીઓઝને બોલાવવામાં આવે છે, દરેકે હોસ્પિટલ જે ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન સાથે જોડાઈ છે એમને સન્માનિત કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની હું વાત કરીશ તો છેલ્લા 4 વર્ષમાં અમને 3 વખત બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ રિટ્રાઇવલ સેન્ટર ઓર્ગેનાઇઝેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આપ જોઈ શકો છો આ એવોર્ડ આ વર્ષે મળ્યો છે, પરંતુ છેલ્લા 4 વર્ષમાં આવા 3 એવોર્ડ માત્ર સિવિલ હોસ્પિટલને મળ્યા છે. આ વર્ષે ગુજરાતને 3 એવોર્ડ મળ્યા છે. એમાં જે બીજો એવોર્ડ મળ્યો છે એ IKDRC આપણી જે કિડની ઇન્સ્ટિટ્યૂટ છે એમાં એને મળ્યો, જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન જ્યાં મેક્સિમમ ટ્રાન્સપ્લાન્ટેશન 2025માં થયા છે. અને ખૂબ ગૌરવની વાત છે કે 500થી વધારે કિડનીના ટ્રાન્સપ્લાન્ટેશન થયા હોય. આઈ થિંક 82 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે, કંઈક 13 સ્વાદુપિંડના ટ્રાન્સપ્લાન્ટ થયા છે. ક્યાંય બી ઇન્ડિયામાં આવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ નહીં હોય જ્યાં આટલા બધા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અને સાથે સાથે કિડની તો PMJ કાર્ડમાં થઈ જાય છે, અને જો લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેની જરૂરિયાત હોય તો CM ફંડ, PM ફંડ એન કેન પ્રકારે દર્દીના સહાય કરી, સરકાર તરફથી સહાય કરી ઓછામાં ઓછા ખર્ચામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ જ જાય છે, સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ જાય છે. એટલે સરકારી યોજનાઓ પણ એમાં કામ આવે છે, સરકારી વ્યવસ્થા કામ આવે છે, અને એવી જ રીતે UN મહેતામાં પણ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એટલે કે આ બધી કારણથી IKDRCને મળ્યો. અને ત્રીજો એવોર્ડ મળ્યો સુરત સિવિલ હોસ્પિટલને, એ બ્રેનસ્ટેમ ડેડ ડિક્લેરેશન કમિટી તરીકેનો એવોર્ડ એમને પ્રાપ્ત થયો. એટલે આ વર્ષે ગુજરાત સરકારને ગુજરાતના હોસ્પિટલોને 3 અગત્યના એવોર્ડ નેશનલ લેવલે એટલે કે નોટો તરફથી આપવામાં આવ્યા. એ પણ એક ખૂબ મોટી વાત છે અને ખૂબ જ ગૌરવની વાત છે. સર, આપણે એપિસોડના અંત તરફ છીએ. અમારા દર્શક મિત્રોને આજના વિશ્વ અંગદાન દિવસ સંબંધે શું તમે સંદેશો આપશો? આજના વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે 13 ઓગસ્ટના દિવસે આપના માધ્યમથી દરેક વ્યક્તિને માત્ર એટલું જ કહીશ કે બહુ જ બધા લોકો અંગદાન માટે એટલે કે અંગ પ્રત્યારોપણ માટેના વેઇટિંગ લિસ્ટમાં છે. ખૂબ બધા પરિવાર એમના સ્વજનની તકલીફથી પરિતાપમાં છે. આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈ જઈએ. જે વ્યક્તિને અંગદાન વિશે ખબર છે સમાજમાં અવેરનેસ ફેલાવે, તમારા મિત્રોને તમારા વર્તુળમાં એના વિશે માહિતી આપો, અને આપણે આ મુહિમને ત્યાં સુધી ચલાવીએ જ્યાં સુધી એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. વેઇટિંગ લિસ્ટ ધીરે ધીરે ખતમ થાય અને દરેક બીમાર વ્યક્તિ, દરેક વ્યક્તિ જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે એની નવી લાઈફ મળે, અને સૌ સાથે મળી અને સ્વસ્થ સમાજ, સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારત તરફ આગળ વધી શકીએ. આપ સૌની ખૂબ જરૂર છે. સૌ સાથી મિત્રો, દરેક નાત જાત ધર્મ ભૂલી અને આ મુહિમમાં જોડાઈ જાઓ, અને આપણે સૌ સાથે મળીને આ એક કામ કરીએ જે લોકો માટે છે. કદાચ આનાથી વધારે સંતોષ પણ તમને ક્યારેય નહીં મળે. સર, થેન્ક યુ સો મચ. આપના બિઝી શેડ્યુલમાંથી તમે અમને આટલો સમય ફાળવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. અંગદાન અંગેના દર્શકોને જે ગેરસમજો છે એ દૂર કરી, સોટો શું છે, નોટો શું છે, રોટો શું છે, આ અંગે પૂરું માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને અમારા માધ્યમથી લોકોને જે સંદેશો આપ્યો કે લોકો પણ અંગદાનની મુહિમમાં જોડાય, તે બદલ આપનો સર ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ડૉક્ટર રાકેશ જોશીએ આપણને ખૂબ જ સરળ ભાષામાં અંગદાન અંગેનું મહત્ત્વ, એની કાયદાકીય જોગવાઈઓ અને પ્રોસિજર વિશે માહિતી આપી. આવી જ અવનવી વાતો સાથે, નવી માહિતી સાથે અને નવા વિષય સાથે ફરીથી મળીશું connect@botatમાં. અમારી YouTube ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ નવા વિષય સાથે. ત્યાં સુધી મને સપનાને રજા આપો. નમસ્કાર.